हेलो स्टूडेंट विषय रसायण विज्ञान प्रकरण नंबर 2 परमाणुનું બંધારણ। તો સ્ટુડન્ટ હાઇડ્રોજન પરમાણુ માટે જે બોહરનો નમૂનો છે એમાં આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર દ્વારા આપવામાં આવેલી અભિધારણાઓ વિશે માહિતી મેળવી। અભિધારણાઓ એટલે કે બોહરે તેમની બુદ્ધિથી જે વિચાર્યું તેને આપણે સમજ્યા અને આ અભિધારણાઓ જે બોહરની હતી એ સમય જતાં કેટલાક અંશે સાચી પડી। તેથી આ જે બોહર નામના વૈજ્ઞાનિક છે તેમણે આ અભિધારણાઓ ઉપર તેના મૂલ્યો શોધવાનો પ્રયત્ન કર્યો। એટલે મેં તમને આગળ જે 4 અભિધારણાઓ બોહરે આપી હાઇડ્રોજન પરમાણુઓ માટે એના વિશેની મેં તમને શું આપી, માહિતી આપી, સમજણ આપી, પણ એ બધી બાબતો અભિધારણાઓ એટલે બોહર નામના વૈજ્ઞાનિકે એ અભિધારણાઓ કરી હતી, બરાબર છે। હવે આ જે બોહરે અભિધારણાઓ કરી તે સમય જતાં સાચી પડી એટલે પછી બોહરે જે અભિધારણાઓ આપી તે અભિધારણાઓના મૂલ્ય શોધવાના પ્રયત્ન કર્યા। તો જુઓ, જેમ કે પરમાણુ કેન્દ્રથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે જેને આપણે કક્ષા કહીએ છીએ, તેમજ ઇલેક્ટ્રોન અને પરમાણુનું જે કેન્દ્ર છે તેની વચ્ચેના અંતરને આપણે ત્રિજ્યા કહ્યું। પણ આ ત્રિજ્યાનું મૂલ્ય કેટલું એટલે કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેટલા અંતરે આવેલું હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો હવે ત્રિજ્યાનું મૂલ્ય કેવી રીતે શોધાય, તેનું સૂત્ર કયા પ્રકારનું હોય, કેવી રીતે આપણે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર અથવા તો ત્રિજ્યા છે એ કયા સૂત્રની મદદથી શોધી શકીએ તે આજે આપણે સૂત્ર મેળવીએ। તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, પહેલી બાબત એ છે કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને, એની પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને n = 1, 2, 3 એમ દર્શાવેલ છે। ઇલેક્ટ્રોન માટેની જે સ્થિર કક્ષાઓ છે એને આપણે n = પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એ રીતે દર્શાવીએ છીએ। અને આ જે સંકલિત સંખ્યા છે આ સંકલિત સંખ્યાને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય છે, જે મેં તમને આગળ અભિધારણાઓ વખતે સમજાવ્યું હતું। હવે આપણે આજે શું શોધવાનો છે, આપણો હાલનો મેઇન પોઈન્ટ શું છે તો કે પરમાણુની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર જે બોહર નામના વૈજ્ઞાનિક હતા તેમણે કેવી રીતે શોધ્યું હતું એ આપણે શીખવાનું છે। તો જુઓ, બોહરના મત મુજબ પરમાણુને કેન્દ્ર હોય છે, ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુનું જે આ કેન્દ્ર છે એને બોહર નામના જે વૈજ્ઞાનિક છે એ બોહર નામના વૈજ્ઞાનિક પરમાણુના કેન્દ્રને Ze તરીકે દર્શાવે છે। બોહર નામના વૈજ્ઞાનિક સૌપ્રથમ પરમાણુનું જે કેન્દ્ર છે
તેને ZE તરીકે દર્શાવે છે. હવે ZE એટલે શું? તો કે ZE માં જે Z છે, તો તમે બધા જ જાણો છો Z આપણે કોની માટે વાપરતા હતા? પરમાણુ ક્રમાંક માટે. અને પરમાણુનો જેટલો પરમાણુ ક્રમાંક હોય તેટલા જ તેમાં શું હોય? પ્રોટોનની સંખ્યા. અને E એટલે શું? તો કે E ને બોહર નામના વૈજ્ઞાનિક વીજભાર તરીકે દર્શાવે છે. સંજ્ઞા કોની માટે વાપરી છે? વીજભાર માટે વાપરી છે. હવે બોહર નામના જે વૈજ્ઞાનિક છે તેમણે કેન્દ્રને ZE કીધું. આપણે સૌ જાણીએ છીએ કે બોહર એ હાઇડ્રોજન પરમાણુ પર પ્રયોગ કરતા હતા અને હાઇડ્રોજન પરમાણુ જે હોય છે તેમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન આવેલો હોય છે. તો પરમાણુના કેન્દ્રમાં કેટલો પ્રોટોન હશે? એક પ્રોટોન જ હશે. ન્યુટ્રોન તો હાઇડ્રોજન પરમાણુમાં હોતા નથી. હવે એમનો ZE તરીકે દર્શાવવાનું કારણ જ એ છે કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન આવેલા હોય છે. તો Z એટલે આપણે પ્રોટોનની સંખ્યા કહી શકીએ, કારણ કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોનની સંખ્યા હોય. E તો પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે. તો E = વીજભાર સંજ્ઞા એમણે વાપરી છે. તો કેન્દ્રમાં ફક્ત પ્રોટોન જ હોય છે એટલે આપણે શું સમજીશું કે E = પ્રોટોનનો વીજભાર. એમણે વીજભાર માટે E સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે, પણ કેન્દ્રમાં ફક્ત પ્રોટોન જ હોય છે એટલે આપણે શું સમજવાનું? પ્રોટોનનો વીજભાર. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, અહીં જે પ્રોટોન હોય છે તેને પોતાનો શું હશે? ચોક્કસ વીજભાર હશે. હવે પરમાણુ જે કેન્દ્ર છે તેને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? ન્યુક્લિયસ તરીકે. પરમાણુનું જે કેન્દ્ર છે તેને બીજા કયા નામથી ઓળખીએ છીએ? ન્યુક્લિયસ તરીકે. તો તેને આ જે પ્રોટોન છે જેને ચોક્કસ વીજભાર છે તેથી તેને ZE તરીકે તેઓ દર્શાવે છે. તેમજ ઇલેક્ટ્રોન, તો કે ઇલેક્ટ્રોન અહીંયા જે છે આ E છે એ ઇલેક્ટ્રોનનો E નથી. ઇલેક્ટ્રોનના E માટે આપણે E- સંજ્ઞા વાપરે, એટલે કોઈએ પછી E = ઇલેક્ટ્રોનનો વીજભાર અથવા E એવું ગણવાનું નથી. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આ થયું બોહરે પરમાણુના કેન્દ્ર માટે ZE સંજ્ઞા વાપરી, એ મેં તમને કહ્યું. તેમજ એ શું કરે છે? આ જે ZE છે તેને તેઓ કેન્દ્રીય વીજભાર તરીકે ઓળખાવે છે. કેન્દ્રીય વીજભાર તરીકે ઓળખાવે છે. હવે આ જે પરમાણુ છે તેમાં એક ઇલેક્ટ્રોન છે, કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે. આ જે ઇલેક્ટ્રોન જે છે એ આ પરમાણુનું કેન્દ્ર છે તેની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો પરમાણુના કેન્દ્રથી, અથવા તો આપણે કેન્દ્રને બીજો શું શબ્દ વાપર્યો? પરમાણુના ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોન વચ્ચેનું આ જે અંતર છે તેને આપણે શું કહ્યું હતું સ્ટુડન્ટ? ત્રિજ્યા R. પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે તેને આપણે શું કહ્યું હતું? ત્રિજ્યા R. તેમજ આપણે બીજી બાબત પણ જાણી હતી કે ઇલેક્ટ્રોન જે છે એ તેના વેગથી ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન એ આ રીતે વેગથી ગતિ કરે છે અને ઇલેક્ટ્રોન જે છે તેને પોતાનું ચોક્કસ દળ એટલે કે માસ પણ હોય છે. કેટલું ઇલેક્ટ્રોનનું દળ હોય છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. આ બધી બાબતો આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે મેઇન બાબત હવે શું સમજવાની છે? તો એ સ્ટુડન્ટ ધ્યાન આપજો તમે બધા કે ઇલેક્ટ્રોન અને આ પરમાણુનું જે કેન્દ્ર છે
એમની વચ્ચે બળ લાગે છે. આપણે જે આગળ જોયું મેક્સવેલ નામના વૈજ્ઞાનિક શું કહેતા હતા કે જો વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય, બરાબર, આ કેન્દ્ર એ ધન વીજભાર, ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર, તો એ એકબીજાની આસપાસ ગતિ કરે અને છેલ્લે ઇલેક્ટ્રોન એ કેન્દ્રમાં સમાઈ જાય, એવું મેક્સ પ્લાન્કનું કહેવું હતું. હવે અહીંયા જો સ્ટુડન્ટ, તો આપણે એ સમય જે છે એ સમયના વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોન કેવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તે સમજાવી શક્યા ન હતા. અને રુથરફોર્ડનું પણ આ જ ખામી હતી કે ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે એ તેઓ સ્પષ્ટતાથી કહી શક્યા ન હતા. અને એટલા જ માટે નીલ બોહર નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા અને ત્યાર પછી તેમણે તેમનો પરમાણ્વીય નમૂનો આપ્યો. તો હવે એ જ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન એ કક્ષામાં ગતિ કેવી રીતે કરે છે. ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે તો અને આ ધન વીજભારિત છે, તો એમની બંનેની વચ્ચે તો શું લાગે? આકર્ષણ બળ લાગે. તો એ કેવી રીતે કોન્સ્ટન્ટલી કક્ષામાં ગતિ કરી શકે, તો એ બાબત આપણે સમજવાની છે. તો જો સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોન અને આ જે કેન્દ્ર છે એની વચ્ચે કેન્દ્રગામી બળ લાગે છે. ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે શું લાગે છે? કેન્દ્રગામી બળ લાગે છે. એટલે હું એવું બોલી શકું કે ઇલેક્ટ્રોનથી કેન્દ્ર તરફ જે આકર્ષણ બળ લાગે છે તેને કેન્દ્રગામી આકર્ષણ બળ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનથી કેન્દ્ર તરફ જે આકર્ષણ બળ લાગે છે તેને કેન્દ્રગામી આકર્ષણ બળ કહે છે. કેન્દ્રની તરફ લાગે છે એટલા માટે કેન્દ્રગામી આકર્ષણ બળ કહે છે. હવે જો કેન્દ્રગામી આકર્ષણ બળ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટ્રીપિટલ ફોર્સ, અને એને જો આપણે ટૂંકમાં લખવું હોય તો C.F એવું કહેવામાં આવે છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનથી કેન્દ્ર તરફ અહીંયા કયો ફોર્સ લાગે છે? સેન્ટ્રીપિટલ ફોર્સ. હવે જો ઇલેક્ટ્રોનથી કેન્દ્રની તરફ સેન્ટ્રીપિટલ ફોર્સ રાખે છે, તેમજ ઇલેક્ટ્રોન જે છે એની બહારની તરફ, એટલે કે જે આપણો સેન્ટ્રીપિટલ ફોર્સ કેન્દ્રની તરફ લાગે છે અથવા તો જે કેન્દ્રગામી આકર્ષણ બળ લાગે છે તેની વિરુદ્ધ દિશામાં કેન્દ્રત્યાગી બળ લાગે છે. એટલે કે ઇલેક્ટ્રોનથી કેન્દ્રની તરફ જે કેન્દ્રગામી આકર્ષણ બળ લાગે છે તેની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનને બહાર તરફ ખેંચતું કેન્દ્રત્યાગી બળ લાગે છે. અને આ જે કેન્દ્રત્યાગી બળ લાગે છે તેને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહે છે. તો આ થયું સેન્ટ્રીપિટલ ફોર્સ C.T અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ CF. તો હવે સ્ટુડન્ટ અહીંયા જો કેન્દ્રગામી બળ અને કેન્દ્રત્યાગી બળ જે પરસ્પર એકબીજાને વિરુદ્ધ દિશામાં હોય છે અને તે કોના ઉપર લાગે છે? આ બંને બળ ઇલેક્ટ્રોન ઉપર લાગે છે અને તેથી જ ઇલેક્ટ્રોન જે છે
એ કેન્દ્રથી ચોક્કસ અંતરે નિશ્ચિત વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. હવે તમને સમજણ પડી જવી જોઈએ. કેમ? તો કે ઇલેક્ટ્રોન ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળ લાગે. એનો અર્થ કે આ જે કેન્દ્રગામી બળનું મૂલ્ય હશે અને કેન્દ્રત્યાગી બળનું જે મૂલ્ય હશે એ બંને મૂલ્ય કેવા હશે? સરખા. અને બંને મૂલ્ય સરખા અને વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે બંને બળોની અસર ઇલેક્ટ્રોન ઉપર કેવી થઈ જાય? શૂન્ય. એટલે ઇલેક્ટ્રોન પછી કેન્દ્રગામી બળને કારણે પ્રોટોન તરફ પણ ગતિ ના કરે અને કેન્દ્રત્યાગી બળને કારણે વર્તુળાકાર કક્ષામાંથી બહાર પણ જતો નથી. અને એના જ કારણે ઇલેક્ટ્રોન જે હોય છે એ વર્તુળાકાર માર્ગમાં નિશ્ચિત ત્રિજ્યાના અંતરે ચોક્કસ ગતિ કરે છે. તો હવે જો અહીં એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે કે કેન્દ્રગામી બળ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેન્દ્રત્યાગી બળ બંને કેવા છે? સરખા. એટલે આપણે ઇક્વલ ટુ કરીને લખીએ. હવે સ્ટુડન્ટ અહીં જુઓ કે જે સેન્ટ્રીપિટલ ફોર્સ છે ને એ સેન્ટ્રીપિટલ ફોર્સ એ 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 ના છેદમાં r² જેટલું લાગે છે. આ વસ્તુ તમારે હમણાં મોડે કરવાની. જે કેન્દ્રગામી બળ છે તે 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 છેદમાં r² જેટલું લાગે છે. આ બધું તમને ડિટેલમાં બુકમાં આપેલું નથી. તમને ડાયરેક્ટ પરમાણુ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા માટેનું જે સૂત્ર આપેલું છે એ ડાયરેક્ટ જ આપેલું છે અને શું આપેલું છે એ પણ હું તમને બુકમાં જે રીતે આપેલું છે એ પણ જણાવી દઈશ. તમને બુકમાં અહીં એ તમને હું આપણે આગળ શીખીએ. બરાબર. તેમજ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એ કોના જેટલું લાગે છે? તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે તે એટલે કે કેન્દ્રત્યાગી બળ જે છે તે mv² ના છેદમાં r જેટલું લાગે છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ ઇલેક્ટ્રોનથી કેન્દ્ર તરફ લાગતું જે કેન્દ્રગામી આકર્ષણ બળ છે તેનું આ મૂલ્ય છે 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 ના છેદમાં r². Q1 અને Q2 એ શું છે? તો કે વીજભાર છે. એમાં ધારો કે આપણે વિચારીએ Q1 એ શું હશે? કેન્દ્રનો વીજભાર, પરમાણુમાં રહેલા કેન્દ્રનો વીજભાર, કારણ કે ઇલેક્ટ્રોનથી કેન્દ્ર તરફ લાગે છે. અને Q2 એ શું તરીકે આપણે શાના તરીકે વિચારીએ? તો કે Q2 ને ઇલેક્ટ્રોનના વીજભાર તરીકે વિચારીએ. R એ શું હશે? તો કે પરમાણુનું જે કેન્દ્ર છે એનાથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર. 1/4 પાઈ એપ્સિલોન 0 એ અચળ છે, એ અચળાંક છે. ઓકે, એટલે આની કોઈ કિંમત આવશે નહીં. ત્યાર પછી અહીંયા જો સ્ટુડન્ટ કે આ જે mv²/r સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એમાં m શું હશે? તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન. v એ શું છે? તો કે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન એટલે કે વેગ, ઇલેક્ટ્રોનનો વેગ. r એ શું છે? એમની બેની વચ્ચેનું જે બહારની તરફ ઇલેક્ટ્રોનથી બહારની તરફ જે ઇલેક્ટ્રોન જાય તેની વચ્ચેનું અંતર. હવે અહીંયા જો સ્ટુડન્ટ આપણે જે આકૃતિ દોરી હતી એના ઉપરથી આપણે કિંમત મૂકીએ તો Q1 અને Q2 ની કિંમતની જગ્યાએ આપણે લખીએ તો હાઇડ્રોજન પરમાણુની વાત આપણે કરીએ છીએ તો હાઇડ્રોજન પરમાણુની વાત સમજીએ છીએ તો એ જ રીતે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હશે, ન્યુટ્રોન હોતો નથી. તેમજ પરમાણ્વીય ક્રમાંક Z પ્રોટોનની સંખ્યા થાય. પરમાણ્વીય ક્રમાંક Z પ્રોટોનની સંખ્યા થાય. મેં તમને હમણાં આગળ જ સમજાવ્યું હતું જે પ્રોટોનનો વીજભાર છે એને આપણે Ze કહી દીધું હતું. તો મેં તમને આગળ જ કીધું હતું કે પરમાણ્વીય ક્રમાંક પ્રોટોનની સંખ્યા અને E એ શું છે? વીજભાર. અહીંયા એકલો ફક્ત હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ તો અહીંયા કોનો વીજભાર ગણાશે? પ્રોટોનનો વીજભાર ગણાશે.
અને એને આપણે શું કહ્યું હતું? કેન્દ્રીય વીજભાર ZE. ZE ને મેં તમને આગળ જણાવ્યું કે બોહર નામના વૈજ્ઞાનિક શું કહે છે? કેન્દ્રીય વીજભાર. ઓકે, તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ જે 1/4πε0 એ કોન્સ્ટન્ટ છે એટલે અચળ છે, તો એવા ને એવા મૂકીશું. Q1 મેં તમને શું કીધું? ધારો કે કેન્દ્રનો વીજભાર, તો આપણે કેન્દ્રીય વીજભાર તરીકે ZE લખી શકીએ. તો અહીંયા આપણે લખીશું ZE. Q2 ઇલેક્ટ્રોનનો વીજભાર, તો ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એની માટે પણ આપણે E ખરેખર સંજ્ઞા કોની માટે વપરાય છે? વીજભાર માટે. અને આપણે કેન્દ્રીય ભાર એટલે કે પ્રોટોનનો ભાર એની માટે ZE સંજ્ઞા વાપરી, અને ઇલેક્ટ્રોનનો વીજભાર છે એની માટેની સંજ્ઞા મેં લીધી E. R² એવા ને એવા. ઓકે, ત્યાર પછી ઇક્વલ ટુ mv² ના છેદમાં r. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, r અને આ એક r એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તેમજ અહીંયા જુઓ, આ E શું ધરાવે છે? વીજભાર. ઓકે, તો જુઓ, અને આપણે જાણીએ છીએ કે પ્રોટોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર બંનેના વીજભાર કેવા છે? સરખા. ખાલી ઇલેક્ટ્રોનનો વીજભાર હોય તો -1.6 × 10⁻⁻19 કુલમ આવે, અને પ્રોટોનનો વીજભાર હોય તો +1.6 × 10⁻⁻19 કુલમ આવે. આપણે ZE × E શું થઈ જશે? E². તો 1/4πε0 × ZE² છેદમાં r mv². તો આ આપણને પહેલું સૂત્ર મળ્યું. પહેલું સૂત્ર આપણે મેળવ્યું. હવે આપણે પરમાણુના કોણીય વેગમાનની વાત કરી હતી. પરમાણુમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન વિશે આગળ ચર્ચા કરી હતી. તો હું એવું લખી શકું કે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન કેટલો આવશે? ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન તો આપણે લખી શકીએ mvr = nh ના છેદમાં 2π, અથવા તો હું આ રીતે બી લખી શકાય કે nh/2π = mvr. ઓકે, આ આપણને મળ્યું બીજું સૂત્ર. જો સ્ટુડન્ટ, તમારી બુકમાં એટલે ડિટેલમાં નથી કે સૂત્ર કેવી રીતે આવે, પણ JEE અને નીટ માટે આ બધું ડિટેલમાં સમજશો તો તમે MCQના જવાબ સારી રીતે આપી શકશો અને દરેક ક્વેશ્ચનને સારી રીતે સમજી શકશો. અને એના જ માટે હું તમને આ એક્સ્ટ્રામાં અને ડીપમાં સમજાવું છું. તો પ્લીઝ ધ્યાનથી જોજો. ઓકે, તો હવે જો ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન છે nh ના છેદમાં 2π. શોધવાનું શું છે આપણે? તો આપણે શોધવાનું છે સ્થિર કક્ષાની ત્રિજ્યા. બરાબર છે, અથવા તો પ્રોટોનથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર. ઓકે, તો આપણે એ શોધવાનું છે. તો આપણે લખીએ અહીંયા સ્થિર કક્ષાની ત્રિજ્યા. તો સ્થિર કક્ષાની ત્રિજ્યા આપણે શોધવી છે સ્ટુડન્ટ. તો એની માટે આ જે આપણને બે સૂત્ર મળ્યા એ જ બે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલા આપણે શું કરીશું કે આ જે સૂત્ર નંબર 1 અથવા તો તમે એને સમીકરણ એવું પણ કહી શકો છો, આ જે આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે સ્થિર કક્ષાની ત્રિજ્યા શોધીએ. તો પહેલા આપણે આ જે સમીકરણ 2 છે એ સમીકરણ 2 નો વર્ગ કરવાનો
અને એનો વર્ગ કરીને તેને સમીકરણ 1 વડે ભાગવાનું. તો એવું લખી શકીએ કે સમીકરણ 2 નો વર્ગ કરી સમીકરણ 1 વડે ભાગતા. તો જો સમીકરણ 2 શું છે? NH ના છેદમાં 2π = mvr. આનો મારે વર્ગ કરવો છે તો કેવી રીતે લખીશ? હવે અહીંયા જુઓ, n² h² છેદમાં 2 એટલે 2 નો વર્ગ 4π² = m² v² r². સમીકરણ 2 નો આ શું થઈ ગયો? વર્ગ થઈ ગયો, છેદમાં સમીકરણ 1 વડે ભાગવાનું છે. ઓકે, એનો વર્ગ કરવાનો નથી, ફક્ત ભાગવાનું છે. તો અહીંયા લખીશું 1/4πε0 × z² ના છેદમાં r = mv². ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, પહેલા આપણે જે છેદ ઉડે છે તે ઉડાવી દઈએ. તો m ના વર્ગમાંથી m કેન્સલ થઈ જશે, અહીંયાથી v² નીકળી જશે. તેમજ છેદનો છેદ અંશમાં આવશે અને છેદનો છેદ અંશમાં આવશે અને અંશનો છેદ છેદમાં આવશે. તો 1/4πε છે, બરાબર, એ અહીંયા ક્યાં જશે? ઉપર. અને z² અને r પણ ક્યાં જશે? અહીંયા અંશમાં, કારણ કે છેદનો છેદ શામાં આવે? અંશમાં. તો હવે અહીંયા જો એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ. હવે જે વધ્યું હોય એ લખીએ, n² h² આ 4πε0 જે છે એ ક્યાં લઈ ગઈ છું? અંશમાં. ઓકે, તો અહીંયા લખીશું 4πε0. જો પાઈ અહીંયા 4 અને પાઈ નહીં ઉડે, કારણ કે 1/4πε0 ની જે કિંમત છે એ પોતે અચળાંક છે અને એની કિંમત પણ કેવી છે? અચળ છે. ઓકે, તો અહીંયા કૌંસમાં આવશે 4πε0 × r છેદમાં. હવે અહીંયા શું આવશે સ્ટુડન્ટ? તો કે આ છેદ અંશના છેદમાં જે છેદ છે તો આવશે 4π² અને આ × z². આ બાજુ શું છે? તો ફક્ત mr². ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો આપણે ત્રિજ્યા r શોધવાની છે. અહીંયા બી એક r શું થઈ જશે? કેન્સલ. આપણે શું શોધવાની છે? ત્રિજ્યા r. ત્રિજ્યા શોધવાનું સૂત્ર તો આવી રીતે લખી શકાય, r = આ બધા સૂત્ર એની રીતે જ. તો પહેલા આપણે ધારો કે 4πε0 ને આગળ લઈ લઈએ. તો 4πε0 n² h² છેદમાં 4π² × z² અને આ જે r ની બાજુમાં m છે એ પણ અહીંયા ક્યાં આવી જશે? નીચે. અને એ શું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન. એટલે આપણે આ રીતે લખી શકીએ. તો સ્ટુડન્ટ, આ આપણને મળ્યું ત્રીજું સૂત્ર, સ્થિર કક્ષા માટેની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર મળ્યું. ઓકે, અને આપણે 3 નંબર આપી દઈએ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, તમારી બુકમાં અને આ સૂત્રમાં શું ફરક છે? તો સ્ટુડન્ટ 1/4πε0 જે છે એને તમારી બુકમાં k તરીકે આપેલું છે. 1/4πε0 ને આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર k તરીકે બતાવેલું છે. તો આપણે એના ઉપરથી જો સૂત્ર તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો, n² h². હવે અહીંયા જો 1/4πε0 બરાબર k થાય. અહીંયા 4πε0 અંશમાં છે, તો આપણે અહીંયા હવે શું આવશે? બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા અંશમાં છે તો k અહીંયા આપણે સૂત્રમાં ક્યાં લખીશું? નીચે. તો n² h² ના છેદમાં 4π² × z² m અહીંયા આવશે k. તો આ રીતનું તમારી બુકમાં સૂત્ર આપેલું છે ત્રિજ્યા r માટેનું. હવે આ જે સમીકરણ નંબર 3 છે એ શું છે? ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર. તો હવે અહીંયા જો સ્ટુડન્ટ, r n, હવે અહીંયા જો સ્ટુડન્ટ આ n છે, બરાબર,
હવે n એટલે કક્ષા અથવા તો એને આપણે મુખ્ય ક્વોન્ટમમાં કહી શકીએ અથવા તો એને સ્થિર કક્ષા કહી શકીએ અથવા તો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગતિ કરે છે તેને આપણે શું કહીશું n. ધારો કે n ઇઝ ઇક્વલ ટુ પહેલી કક્ષા હોય તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે 1. જો n ઇઝ ઇક્વલ ટુ બીજી કક્ષા હોય તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 4. જો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ફરતા હોય તો n સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ શું થઈ જશે 9. એનો અર્થ કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરે છે તેના આધારે n સ્ક્વેર નું મૂલ્ય મુકાશે. ઓકે, ત્યાર પછી આ n સ્ક્વેર. ત્યાર પછી z ની વાત કરીએ. z એ શું છે પરમાણુ ક્રમાંક. તો જે પરમાણુ હોય તે પરમાણુનો પરમાણુ ક્રમાંક આવે. ધારો કે હાઇડ્રોજન છે તો આપણે અહીંયા z છે તો z ની જગ્યાએ શું લખીશું 1. જો લિથિયમની વાત કરતા હોય તો અહીંયા આપણે z ની જગ્યાએ શું લખીશું 3. એટલે આ સૂત્રમાં n સ્ક્વેર બી n સ્ક્વેરની કિંમત બદલાશે અને પરમાણુ ક્રમાંક z ની કિંમત બદલાશે. તેમજ આ જે સૂત્ર આપેલું છે n સ્ક્વેર ના છેદમાં z એના સિવાયના મૂલ્યો કેવા રહેશે અચળ. જુઓ 1/4πε0 એની કિંમત અચળ છે. 4 પાઈ ની કિંમત 3.14. ઓકે, h એ શું છે પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34. m એ માસ ઓફ ઇલેક્ટ્રોન તો એ કેટલો છે 9.1 × 10⁻31. e એ શું છે વીજભાર છે એની કિંમત શું છે 1.6 × 10⁻19 કુલમ. એટલે આ જે આખું ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે એમાં પરમાણુને આધારે કોની કિંમત બદલાશે તો ફક્ત n સ્ક્વેર અને z ની કિંમત બદલાશે. એના સિવાયના જે બધી કિંમતો છે એ બધી જ વેલ્યુ કેવી આવશે અચળ. ઓકે સ્ટુડન્ટ, હવે જો અહીંયા સ્ટુડન્ટ શું થાય છે તો કે આ જે બોહર નામના વૈજ્ઞાનિક છે જે અચળ છે. ઓકે, જેની વેલ્યુ અચળ છે, જેની કિંમત બદલાતી નથી, એ બધાની ગણતરી કરીને એની એક કોન્સ્ટન્ટ વેલ્યુ આપે છે. તો જુઓ r ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર ના છેદમાં 4π² me² k. ઓકે, કોની કિંમત બદલાય છે n સ્ક્વેર ના છેદમાં z ની. આ જે કૌંસ છે ને આ કૌંસને તમારી બુકમાં લખેલું છે A0 તરીકે ઓળખાવ્યું છે. અને ત્યાર પછી જે બોહર નામના વૈજ્ઞાનિક છે એ આની કિંમત શોધે છે તો તેમને મળે છે 52.9 પિકોમીટર. શું મળે છે 52.9 પિકોમીટર. તો એને લખાશે n સ્ક્વેર ના છેદમાં z, કારણ કે આની કિંમત તો બદલાય છે. એટલે હવે આપણે આટલું મોટું સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. ઓકે, એટલે આ જે બધી અચળ કિંમતો હતી આ બધી અચળ કિંમતોની ગણતરી કરીને તે વેલ્યુ મૂકે છે 52.9 ઇન્ટુ n સ્ક્વેર ના છેદમાં z પિકોમીટર. પિકોમીટરમાં કિંમત આપેલી છે. એટલે A0 ની કિંમત કેટલી મળી હશે બોહર નામના વૈજ્ઞાનિકને 52.9 પિકોમીટર. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ આના ઉપરથી આપણે બીજી એક બાબત શું ધ્યાનમાં આવશે તો કે r ત્રિજ્યા જે છે આ n સ્ક્વેર એના સમપ્રમાણમાં છે. સૂત્ર ઉપરથી હવે જો તમે ધ્યાન રાખો તો r ચલે છે n સ્ક્વેર એટલે કે ત્રિજ્યા જે છે ઓકે એ કોના સમપ્રમાણમાં છે n ના સમપ્રમાણમાં છે. કેવી રીતે તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજનની જ વાત કરીએ. ઓકે, તો હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z = 1. ઓકે,
અને આ ઝેડના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, ત્રિજ્યા એ એનના સમપ્રમાણમાં છે અને પરમાણુ ક્રમાંક ઝેડના વ્યસ્ત પ્રમાણમાં. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ હાઇડ્રોજન પરમાણુની. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુય ક્રમાંક Z=1 છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ધારો કે તેમાં એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પરમાણુમાં રહેલો જે એક ઇલેક્ટ્રોન હોય છે તે n બરાબર 1 કક્ષામાં હોય. આ પહેલા n બરાબર પહેલી કક્ષામાં હોય. જ્યારે આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપવામાં આવે તો ધારો કે તે n બરાબર બીજી કક્ષામાં જાય, અથવા તો આ ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપવામાં આવે તો તે n બરાબર ત્રીજી કક્ષામાં જાય. તો ત્યારે અંતર શું હશે? ત્યારે પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું હશે? એટલે કે ત્રિજ્યા r નું મૂલ્ય શું હશે? તો એક બાબત આપણે જાણીએ કે જો ઇલેક્ટ્રોન એ n બરાબર પહેલી કક્ષામાં હોય તો ત્યારે ત્રિજ્યા r સૂત્ર મૂકીએ 52.9. n બરાબર પહેલી કક્ષા હોય તો 1 નો વર્ગ પર z આવશે, તો કે હાઇડ્રોજન પરમાણુની વાત કરી છે એટલે 1, તો ત્યારે ત્રિજ્યા હશે 52.9 પિકોમીટર. જો ઇલેક્ટ્રોનને ઉર્જા આપવામાં આવે અને તે બીજી કક્ષામાં હોય તો તે સમયે ત્રિજ્યા કેટલી હશે? તો કે 52.9 ગુણ્યા n બરાબર 2 લઈશું તો 2 નો વર્ગ, પરમાણુ ક્રમાંક 1 તો 52.9 ગુણ્યા 4, તો આન્સર આવશે 211.6 પિકોમીટર. અને જો ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપવામાં આવે તો તે ઉત્તેજિત થઈને ધારો કે ત્રીજી કક્ષામાં હોય તો તે સમયે ત્રિજ્યા r તો 52.9 ગુણ્યા 3 નો વર્ગ છેદમાં 1, તો 52.9 ગુણ્યા 3 નો વર્ગ 9, તો આન્સર આવશે 476.1 પિકોમીટર. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આ મૂલ્ય ઉપરથી તમે એક વસ્તુ જુઓ છો, n બરાબર પહેલી કક્ષામાં હતું ત્યારે ત્રિજ્યા 52.9 પિકોમીટર. જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હતા ત્યારે તેની ત્રિજ્યા 211.6 પિકોમીટર, અને જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હતા ત્યારે તેની ત્રિજ્યા 476.1 પિકોમીટર છે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન આગળની કક્ષાઓમાં જાય છે તેમ તેમ તેનું કેન્દ્રથી અંતર અથવા તો ત્રિજ્યા શું થાય છે? વધતી જાય છે. અને આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે n એટલે કે કક્ષા વધવાથી ત્રિજ્યાનું મૂલ્ય પણ વધે છે. ઓકે સ્ટુડન્ટ, આપણે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધવાનું સૂત્ર મેળવ્યું. તેમજ એ ઇલેક્ટ્રોન એ કક્ષામાં કેટલાક નિશ્ચિત એટલે કે ચોક્કસ વેગથી ગતિ કરે છે. તો હવે આપણે ઇલેક્ટ્રોનનું વેગ શોધવા માટેનું સૂત્ર મેળવીએ. તો સ્ટુડન્ટ, આપણે 3 સૂત્રો લખ્યા હતા. એમાં 1/4πε0 z²/r mv², પહેલું સૂત્ર. બીજું nh/2π mvr, જે કોણીય વેગમાનનું સૂત્ર હતું. ત્રીજું આપણે ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર મેળવ્યું 4πε0 n²h² છેદમાં 4π² z e²m. આ 3 સૂત્રો મેળવ્યા. હવે આ 3 સૂત્ર, જે 3 સમીકરણો છે તેનો જ ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માટેનું સૂત્ર મેળવીએ. તો સ્ટુડન્ટ, અહીંયા જુઓ, આપણે સમીકરણ જે 3 છે આરની જે કિંમત છે, જે સમીકરણ 3 છે તેને આપણે સમીકરણ 2 માં જ્યાં mvr છે ત્યાં તેની કિંમત મૂકવાની છે. તો આપણે લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચલો, તો સમીકરણ 2 કયું છે? nh/2π
ઇઝ ઇક્વલ ટુ mvr. તેથી nh ના છેદમાં 2π ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ વી, એવા ને એવા ત્રિજ્યા આરની જગ્યાએ લખીશું આપણે 4πε0 ઇન્ટુ n²h² છેદમાં 4π² z ઇન્ટુ e²m. તો હવે જો જે કેન્સલ થતા હોય કેન્સલ કરી નાખીએ. તો પહેલાં m કેન્સલ થઈ જશે, ત્યાર પછી અહીંયાથી n h h. ઓકે, હવે અહીંયા જુઓ 2 છે, અહીંયા 4 છે, તો 2 દુ 4 કેન્સલ થઈ જશે. ઓકે, ત્યાર પછી પાઈ. હવે શું રહે છે? હવે આપણે ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો છે. ઓકે, તો આપણે સૂત્ર લખી શકીએ v ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા તો કશું છે નહીં આ બાજુ, બરાબર. તો v ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે આ જે નીચે વધ્યું છે એ અહીંયા ઉપર આવતું રહેશે. તો અહીંયા લખાશે 2π ze² છેદમાં વી આપણે શોધવાનું છે. ઓકે, તો વીને કરતા બનાવ્યો, તો આ જે વીની બાજુમાં છે એ અહીંયા શું આવી જશે? છેદમાં. અને આ જે છેદમાં છે એ અંશમાં જતા રહેશે. તો 2π ze² અને નીચે આવશે 4πε0 ઇન્ટુ nh. તો આ આપણને શાનું સૂત્ર મળ્યું સ્ટુડન્ટ? તો કે ઇલેક્ટ્રોનનું વેગ શોધવાનું સૂત્ર. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે જે રીતે ઇલેક્ટ્રોનની ત્રિજ્યામાં શીખ્યા હતા એ જ રીતે કે અહીંયા 2π ઇલેક્ટ્રોન એટલે કે E એટલે કે વિદ્યુતભાર, 4πε0 અને h, આ બધાની જ કિંમત કેવી છે? અચળ છે. પણ અહીંયા બી જે રીતે ઇલેક્ટ્રોનની ત્રિજ્યામાં પરમાણુ ક્રમાંક z અને કક્ષા n ના મૂલ્યો બદલાઈ શકતા હતા, એ જ રીતે અહીંયા પણ પરમાણુ ક્રમાંક z અને કક્ષા n નું મૂલ્ય બદલાઈ શકે છે. અને આ પરમાણુય ક્રમાંક z અને કક્ષા n જે છે તેનો આધાર પરમાણુ પર રહેલો છે. હવે જુઓ સ્ટુડન્ટ્સ, તો આપણે આ રીતે લખી શકીએ કે v ઇઝ ઇક્વલ ટુ અથવા તો vn, ઇલેક્ટ્રોન જે કક્ષામાં હોય તે કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, એટલા માટે આપણે n લખીએ છીએ. તો અહીંયા જે કોન્સ્ટન્ટ છે કૌંસમાં લખી લઈએ, તો 2π e² ના છેદમાં 4πε0 h શું બદલાય છે? પરમાણુય ક્રમાંક z ના છેદમાં n. હવે અહીંયા સ્ટુડન્ટ અથવા તરીકે હું બીજું સૂત્ર લખું છું જે તમારી બુકમાં આપેલું છે. બુકમાં મેં તમને ત્રિજ્યા r વખતે જ કીધું હતું કે 1/4πε0 બરાબર એ લોકોએ k અચળાંકનો ઉપયોગ કર્યો છે. ઓકે, તો આપણે અહીંયા સૂત્ર એ રીતે લખવું હોય જે રીતે બુકમાં આપેલું છે, તો અહીંયા આપણે લખીશું ઇલેક્ટ્રોનનો વેગ ઇઝ ઇક્વલ ટુ 2π e² h, 4πε ની જગ્યાએ 0 ની જગ્યાએ લખીશું k ઇન્ટુ z ના છેદમાં n. હવે આ જે સૂત્ર આવ્યું, આ સૂત્રો છે એમાં આ જે આપણે લખ્યું કે જેની કિંમત અચળ રહે છે તેની શું કરી હશે ગણતરી? તો જ્યારે 2π e²/hk એની અંદર બધી જ કિંમતો મૂકવામાં આવી અને ગણતરી કરવામાં આવી ત્યારે તેમને આન્સર મળ્યો હતો 2.188 ગુણ્યા 10⁶ z ના છેદમાં n ઇલેક્ટ્રોનનો વેગ. અને ઇલેક્ટ્રોનનો વેગ છે એટલે એકમ આવશે મીટર પ્રતિ
સેકન્ડ। આ જે બધા અચળાંકો છે તે બધા અચળાંકોની કિંમતો મૂકવામાં આવી ત્યારે આન્સર મળે છે 2.188 ગુણ્યા 10⁶ ઝેડ ના છેદમાં n, જે તો પરમાણુની સાથે પરમાણુ ક્રમાંક અને નંબર કક્ષા બરાબર n એ બદલાશે અને એકમ લખ્યો મીટર પ્રતિ સેકન્ડ। હવે અહીંયા જો આ જે સૂત્ર આવ્યું સ્ટુડન્ટ, આ જ સૂત્ર મેઇન ઇમ્પોર્ટન્ટ છે। તમારે આ બધી સાબિતી યાદ રાખવાની નથી, તમને આ બધા સાબિતીનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થશે નહીં, તમારે ફક્ત આ જ સૂત્રનો ઉપયોગ થશે। તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, પણ આ સાબિતી એટલા માટે બતાવું છું કે તમને ખબર પડે કે આ વસ્તુ કેવી રીતે આવી છે। હવે અહીંયા જો આ સૂત્ર પરથી આપણે એવું લખી શકીએ કે ઇલેક્ટ્રોનનો જે વેગ ચલે છે પરમાણુ ક્રમાંક Z અને એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ એ પરમાણુ ક્રમાંક Z ના સમપ્રમાણમાં છે અને ઇલેક્ટ્રોનનો વેગ એ કક્ષા n ના વ્યસ્ત પ્રમાણમાં છે। તો આ જે મેં લખું છું સૂત્ર ઉપરથી, એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જુઓ શું કહીશું આપણે, પરમાણુ ક્રમાંક બરાબર છે, પરમાણુ ક્રમાંક Z એટલે પ્રોટોનનો ધન વીજભાર, પ્રોટોનનો ધન વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે બરાબર છે। પ્રોટોનનો ધન વીજભાર એટલે કે પરમાણુ ક્રમાંક છે એટલે પ્રોટોનનો ધન વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે, કારણ કે સમપ્રમાણમાં છે એટલે ઇલેક્ટ્રોનનો વેગ શું થશે, પ્રોટોનનો ધન વીજભાર વધવાની સાથે વધશે। ઓકે, અને અહીંયા શું થશે કે જેમ જેમ કક્ષાઓ વધશે તેમ તેમ ઇલેક્ટ્રોનનો વેગ શું થશે, ઘટશે। ઓકે, ધારો કે બધી જ બાબતો બોહરે ઉદાહરણ આપણને કોનું આપીને સમજાય છે, હાઇડ્રોજન પરમાણુનું। હાઇડ્રોજન છે બરાબર, એનો પરમાણુ ક્રમાંક Z = 1। હવે આપણે જાણીએ છીએ કે ધારો કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુનો માં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, જ્યારે તેને ઉર્જા આપવામાં આવે તો તે ઉર્જા મેળવીને બીજી કક્ષામાં જાય, જ્યારે તેને વધારે ઉર્જા આપવામાં આવે તો તે ઉર્જા મેળવીને ત્રીજી કક્ષામાં જાય। તો ધારો કે જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન n = ફર્સ્ટ પહેલી કક્ષામાં હોય ત્યારે તે ઇલેક્ટ્રોન બરાબર છે, ત્યારે તે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ। જો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોનનો વેગ ઓકે 2.188 ગુણ્યા 10⁶ પરમાણુ ક્રમાંક Z1 છે અને આ પણ 1 છે, તો આવશે 2.188 10⁶ મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, જ્યારે ઇલેક્ટ્રોન ધારો કે બીજી કક્ષામાં હોય ત્યારે તેનો વેગ આવશે 2.188 ગુણ્યા 10⁶। ચલો Z = શું છે 1 અને n = છે 2, ત્યારે આન્સર આવે છે 1.094 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ। જો ઇલેક્ટ્રોન n = 3 ત્રીજી કક્ષામાં હોય ત્યારે તેનો વેગ આવશે 2.188 × 10⁻⁶ 1/3, તો આન્સર આવે છે 0.7293 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ। તો સ્ટુડન્ટ્સ, તમે આ જે બધી વેલ્યુઓ છે ઇલેક્ટ્રોનનો વેગ એ જોઈને એવું કહી શકો કે કક્ષા n અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય જેમ વધે તેમ અહીં ઇલેક્ટ્રોનનો વેગ ઘટી રહ્યો છે। ઓકે, એટલે સૂત્રમાં જે વસ્તુ આપણે કહી કે ઇલેક્ટ્રોનનો વેગ એ કક્ષા n ના વ્યસ્ત પ્રમાણમાં છે, એ આપણે આ હાઇડ્રોજન પરમાણુ જે છે તેમાં રહેલા ઇલેક્ટ્રોનના વેગ દ્વારા આપણે સમજ્યા। તો હવે આપણે સમજીએ સ્થિર અવસ્થાની ઉર્જા। તો જુઓ સ્ટુડન્ટ્સ, ચોક્કસ કક્ષામાં અથવા તો
તેને કહેવાશે સ્થિર અવસ્થામાં. આપણે કક્ષાને સ્થિર કક્ષા એવો શબ્દ એટલા માટે વાપર્યો હતો કે તેમાં ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. અથવા તો એની માટે આપણે શબ્દ વાપરીએ છીએ મુખ્ય ક્વોન્ટમમાં. તો ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય એ આપણે સમજવા માટેનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે બધા જાણીએ છીએ કે નોર્મલી જે પદાર્થ છે, ધારો કે એમાં આપણે મુખ્ય બે ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. ઓકે, આ સિવાયની બી ઘણી બધી ઉર્જાઓ વિશે તમે બધા જાણો છો. પરંતુ ધારો કે આપણે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા જે છે એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? કાઇનેટિક એનર્જી. ઓકે, અને સ્થિતિ ઉર્જાને આપણે શું કહીએ છીએ? પોટેન્શિયલ એનર્જી. ગતિ ઉર્જાને કહીશું કાઇનેટિક એનર્જી અને સ્થિતિ ઉર્જાને કહીએ પોટેન્શિયલ એનર્જી. તો જુઓ સ્ટુડન્ટ, હવે ધારો કે ઉર્જા ગતિ પદાર્થ જે છે એમાં આપણે જોઈએ તો એના ઉપરથી એક સૂત્ર બનાવવાનું છે. તો n એટલે કે કક્ષા માટેની ઉર્જાનું સૂત્ર લખવાનું છે. તો En ઇઝ ઇક્વલ ટુ કક્ષા માટેની ઉર્જા, En લખ્યું છે એટલે. ઓકે, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા પરથી આપણે સૂત્ર બનાવીએ તો En ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ઓકે, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી. હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર છે 1/2 mv². અને સ્થિતિ ઉર્જા શોધવાનું સૂત્ર જો હું તમને ફિઝિક્સમાં કહું તો તમે mgh એવું કહેશો, પણ એ mgh સૂત્ર એ ક્યારે વપરાય? તો જ્યારે કોઈ પદાર્થની વાત કરતા હોય ત્યારે. અહીંયા આપણે કેમિસ્ટ્રીમાં કોઈ પદાર્થની વાત નથી કરતા પણ વીજભારની વાત કરીએ છીએ. તો અહીંયા સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર જો આપણે લખવું હોય તો આપણે લખીશું 1/4πε0 ઇન્ટુ Q1 Q2 ના છેદમાં R. આપણે વીજભારની વાત કરીએ છીએ તો સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર પણ બે વીજભાર ઉપરથી જ મળશે. ધારો કે 1/4πε0 એ તો અચળાંક છે. ઓકે, ધારો કે બે વીજભાર છે Q1 અને Q2 અને તેમની વચ્ચેનું અંતર છે R. હવે મેં તમને પહેલા આપણે ત્રીજા વખતે જ કીધું હતું Q1 એટલે શું? તો Q1 એટલે કેન્દ્રીય વીજભાર અને Q2 એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, કેન્દ્રીય વીજભાર, હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં શું છે? પ્રોટોન. એટલે કેન્દ્રીય વીજભારમાં બી કોનો વીજભાર આવે? પ્રોટોનનો. તો પ્રોટોન એટલે આપણે પરમાણુ Z એવું લખી શકીએ છીએ અને વીજભાર માટે આપણે શું સંજ્ઞા વાપરી હતી? E. તો આને આપણે કહ્યું હતું કેન્દ્રીય વીજભાર અથવા તો પ્રોટોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર, એની માટે આપણે સંજ્ઞા વાપરીશું E. બરાબર. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર, અહીંયા આપણે ઉર્જા સમજવાની છે એટલા માટે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર લખવા માટે લખીશું E-, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય છે? ઋણ હોય છે. અને અહીંયા પ્રોટોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર બંનેની વાત થઈ રહી છે. તો પ્રોટોનનો વીજભાર કેવો હોય છે? પ્લસ. તેની સંજ્ઞા આપણે નથી લખતા, પણ ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય છે? ઋણ, એટલા માટે -E. ઓકે, તો હવે અહીંયા આપણે સૂત્રમાં લખીએ તો 1/2 mv² પ્લસ 1/4
4πε0. Q1 એટલે કેન્દ્રીય ભાર, ZE લખીએ. Q2 એટલે ઇલેક્ટ્રોનનો ભાર, જે ઋણ હોય છે એટલે લખીશું -E છેદમાં R. હવે આ ઇલેક્ટ્રોન જે વીજભાર માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, તો વચ્ચે આપણે માઇનસનું ચિહ્ન લખી દઈએ, 1/2mv² અને માઇનસ 1/4πε0. તેમજ ઇલેક્ટ્રોનનો વીજભાર અને પ્રોટોનનો વીજભાર જે છે એ બંનેના વીજભાર કેવા છે? સરખા જ છે. ઓકે, 1.6 × 10⁻⁻19 કુલમ. ખાલી પ્રોટોનનો પ્લસ છે અને ઇલેક્ટ્રોનનો માઇનસ છે, તો માઇનસની નિશાની આપણે આગળ કરી દીધી. તો હવે ZE² થશે, E × E² ના છેદમાં R. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, 1/2mv² માઇનસ 1/4πε0 × ZE² R. હવે અહીંયા જુઓ, આપણે આગળ સૂત્રો મેળવ્યા. ઓકે, તો એમાં આપણે mv² ની જગ્યાએ સમીકરણ 1 ની કિંમત મૂકવાની છે. mv² ની જગ્યાએ કોની કિંમત મૂકવાની છે? સમીકરણ 1 ની કિંમત. તો જુઓ, સમીકરણ 1 આપણું શું હતું સ્ટુડન્ટ? તો કે સમીકરણ 1 હતું આપણું કે 1/4πε0. આપણે જે સમીકરણ 1 પહેલા લખ્યું હતું ને એનો બી અહીંયા ઉપયોગ કરવાનો છે સ્થિતિ ઊર્જા શોધવા માટે. 1/4πε0 ZE² ના છેદમાં R = mv². તો આપણે અહીંયા આ જે સૂત્ર છે એમાં mv² ની જગ્યાએ આ સૂત્ર લખવાનું છે. ઓકે, તો હવે આપણે આ સૂત્ર લખીએ તો લખાશે 1/2 એવાના એવા. હવે mv² ની જગ્યાએ લખીએ 1/4πε0 × ZE² ના છેદમાં R માઇનસ 1/4πε0 × ZE² ના છેદમાં R. હવે અહીંયા જુઓ, 1/4πε0 × ZE² બંનેમાં કેવું છે? સરખું, કોમન છે. તો આને આપણે કોમન કાઢી લઈએ. તો બંને જ્યારે સરખા હોય, સરવાળા કે બાદબાકીમાં કોઈ સંખ્યા સરખી હોય તો એ શું થઈ જાય છે? બહાર કાઢી લેવામાં આવે છે. ઓકે, તો આને આપણે લખીશું 1/4πε0 × ZE² ના છેદમાં R. ઓકે, તો હવે આ તમે કોમન કાઢી લીધા, તો હવે અંદર શું રહેશે? તો કે માઇનસની પહેલા આ જે છે એમાં રહેશે -1/2. અને જ્યારે અહીંયા આગળ કશું જ ના હોય તો શું સમજવાનું? 1, એટલે અહીંયા લખાશે -1. ઓકે, હવે -1 માંથી 1/2 એટલે 0.5 જાય 1/2, તો શું આન્સર આવે? -1/2. કારણ કે 1 કેવો છે? ઋણ છે, એટલે મોટી સંખ્યાનું ચિહ્ન આવશે. તો અહીંયા તમને આન્સર મળશે 1/4πε0 × ZE² ના છેદમાં R. અને આવશે -1/2. હવે આ -1/2 આખું સૂત્ર તમને મળે છે. ઓકે, હવે આ -1/2 છે તો આ માઇનસની નિશાની આપણે આગળ મૂકી દઈએ તો આ રીતે લખાશે -1/2 અને કૌંસમાં લખીશું આપણે 1/4πε0 × ZE² R. તો સ્ટુડન્ટ્સ, આ આપણને શું મળ્યું? તો કે અહીંયા આપણને હવે મળ્યું હજુ En. હવે અહીંયા જુઓ, અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો કે આ જે R છે, ત્રિજ્યા R. ઓકે,
તો આ આરમાં આપણે હવે ત્રિજ્યા આર જે આપણે ત્રીજું મૂલ્ય મેળવ્યું હતું ને સમીકરણ નંબર 3 આરનું સૂત્ર મેળવ્યું હતું એ આરના સૂત્રની કિંમત આપણે અહીંયા આ સૂત્રમાં મૂકવાની છે. ઓકે, તો હવે આપણે અહીંયા શું લખીશું સ્ટુડન્ટ? સમીકરણ 3 ની કિંમત સૂત્રમાં મૂકતા ઓકે, અથવા તો શું લખીશું? સમીકરણ 3 ની કિંમત આર ની જગ્યાએ મૂકતા તો જુઓ કક્ષાની એનર્જી En ઇઝ ઇક્વલ ટુ -1/2 1/4πε0 ઇન્ટુ ZE. હવે આર ની જગ્યાએ લખીશું એનું સૂત્ર. હવે એનું સૂત્ર જે છે એ આપણે શું લખીશું? કેવું લખીશું? ઊંધું. શું આર? તો અહીંયા આર ની જગ્યા નીચે લખાશે n 4πε0 n²h². તેમજ આરના સૂત્રમાં તમે જોજો, તમારી બુકમાં લખેલું હશે આગળ, એમાં જે છેદમાં હતું એ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા લખાશે 4π² ZE²m. હવે જે કોમન છે એ શું થઈ જશે અહીંયા? તો કે જે વસ્તુ કોમન છે એ અહીંયા શું થઈ જશે? નીકળી જશે. તો હવે અહીંયા જો શું કોમન છે? તો કે જો 4 કે છે ને 2 2 2 શું થઈ જશે? 4. આ 2 અને આ 4. આ 4 નહીં નીકળે. 4πε0 વાળા તો કેવા છે? કોન્સ્ટન્ટ. એટલે આ છેદ ઉડશે. 2 દુ 4. બરાબર. હવે અહીંયા જો સ્ટુડન્ટ, તો આ -1 1/4πε0 ને 4πε0 તો શું થઈ જશે? 4πε0 નો વર્ગ. Z ઇન્ટુ Z તો શું આવશે? Z². E² ઇન્ટુ E² તો શું આવશે? e⁴. ઓકે, π² ઇન્ટુ m અને નીચે મળશે h². ઓકે, અને આ છે n² h². હવે જો આ આપણને જે સૂત્ર મળ્યું કક્ષાની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, બરાબર, સ્થિર અવસ્થાની ઉર્જાનું સૂત્ર મળ્યું. હવે અહીંયા જો સ્ટુડન્ટ, અહીંયા બી હવે બધું કોન્સ્ટન્ટ છે, સિવાય કોના? કક્ષા n અને પરમાણુ ક્રમાંક Z ના. તો ધારો કે મારે સ્થિર અવસ્થાની કક્ષાનું સૂત્ર En લખવું હોય તો હું કેવી રીતે લખીશ સ્ટુડન્ટ્સ? આ રીતે લખી શકું. તો કે લખીશું આપણે હવે માઇનસ આ 2 છે, હા સોરી, 2 -1 ઇન્ટુ 2 e⁴π² છેદમાં આવશે 4πε0² ઇન્ટુ h². અને જે કિંમત બદલાય છે એ કૌંસની બહાર લખીએ, Z² ના છેદમાં n². ઓકે, હવે જુઓ સ્ટુડન્ટ, આ બધી કિંમતો કેવી છે? અચળ છે. તો આ બધી જે કિંમતો છે તે કિંમત અચળ છે. તો બોહર નામના વૈજ્ઞાનિક જે હતા તેમણે મેળવ્યું હતું -13.6 ઇન્ટુ Z² ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સૂત્ર મેળવ્યું હતું. પણ સ્ટુડન્ટ, સમય જતાં આ જે તમને આન્સર મળ્યો તો કે રીડબર્ગ નામનો એક વૈજ્ઞાનિક આવ્યા. એ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે પણ આ જ રીતની ગણતરી કરી સ્થિર અવસ્થાના ઉર્જાની, અને તેમણે આ જે ઇલેક્ટ્રોવોલ્ટમાં આન્સર આવ્યો એની જગ્યાએ તેમણે આવી જ ગણતરી કરીને જૂલમાં જવાબ મેળવ્યો હતો. તો તમારી બુકમાં સ્ટુડન્ટ્સ આપ્યું હશે સ્થિર અવસ્થાની ઉર્જાનું સૂત્ર En ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻⁸
Z² જૂલ। તેમજ સ્ટુડન્ટ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ કિંમત શોધી હતી, એટલે કે જે અચળાંકો છે એ અચળાંકોની ગણતરી કરીને -2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઓકે આ મેળવી હતી કિંમત। તેથી રીડબર્ગ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી તેને રીડબર્ગ અચળાંક RH એવી સંજ્ઞા વાપરવામાં આવે છે અને તેને રીડબર્ગ અચળાંક એવું કહેવામાં આવે છે। તમને એવું પૂછવામાં આવે છે કે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે જે કિંમત શોધી હતી H, તો એને આપણે પ્લાન્ક અચળાંક કહીએ છીએ 6.626 ગુણ્યા 10⁻34, જેની કિંમત કેવી છે? અચળ, દરેક જગ્યાએ તે જ કિંમત રહે। એ રીતે આ રીડબર્ગ અચળાંકની કિંમત છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઓકે અને એમના જ નામ ઉપરથી આ અચળાંકના આ મૂલ્યને નામ આપવામાં આવ્યું હતું। હવે સ્ટુડન્ટ જુઓ, આ જે સૂત્ર મેળવ્યું એના ઉપરથી આપણે ફરી પેલી બાબત યાદ કરી લઈએ। શું? તો કે અહીંયા જુઓ કે કક્ષાની જે એનર્જી છે E, કક્ષાની જે એનર્જી છે En ચલે છે Z² અને કક્ષાની એનર્જી En ના વ્યસ્ત પ્રમાણમાં છે 1n²। એટલે હવે જો સ્ટુડન્ટ કક્ષાની એનર્જી પરમાણુ ક્રમાંક વધશે તેમ કક્ષાની ઉર્જા પણ શું થશે? વધશે ઓકે અને પરમાણુ કક્ષામાં બરાબર છે પરમાણુમાં રહેલી કક્ષામાં વધારો થશે તો તે કક્ષામાં રહેલી ઉર્જામાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે। જે રીતે આપણે હાઇડ્રોજન પરમાણુનો જ ઉપયોગ કરીએ તો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય ઓકે આ રીડબર્ગ નામના જે સૂત્ર અચળાંક છે 2.18 ગુણ્યા 10⁻18 બધા યાદ રાખવાનું અને હવે આ જ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો શું આવશે? -2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા પરમાણુ ક્રમાંક Z=1 N=1 તો -2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઓકે જો N=2 લઈએ તો આવશે -2.18 ગુણ્યા 10⁻18 ઓકે પરમાણુ ક્રમાંક તો એક જ આવશે અને છેદમાં આવશે N=2 તો આન્સર આપણો આવે છે 0.54 × 10⁻18 જૂલ। ત્યાર પછી જો આપણે N=3 લઈએ તો આ જ સૂત્રમાં કિંમત મૂકતા -2.18 × 10⁻18 પરમાણુ ક્રમાંક 1 નો વર્ગ 1 અને પરમાણુ ક્રમાંક કક્ષા 3 એનો વર્ગ 9 તો આન્સર આવે છે 0.24 ગુણ્યા 10⁻18 જૂલ। તો હવે જે બોહર નામના વૈજ્ઞાનિક હતા આ વસ્તુ આ કિંમત મળી છે સાચી છે, આ સંબંધ મળ્યો છે સાચો છે કે નહીં એ બધી બાબતો આપણે જાણવી હોય અને જે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે પણ જે આ કિંમત આપી એ સાચું છે કે નહીં તો એ આપણે કોના દ્વારા સાબિત કર્યું તો કે હાઇડ્રોજન પરમાણુ દ્વારા। તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ જેમ જેમ કક્ષાઓ વધે છે આગળ એટલે કે કક્ષા 1, કક્ષા 2, કક્ષા 3 જેમ જેમ વધે છે તેમ તેમ એ જે ઉર્જા છે એમાં શું થાય છે સ્ટુડન્ટ? ઘટાડો। માઇનસનું ચિહ્ન એવું નથી જોવાનું કારણ કે એ તો ઇલેક્ટ્રોનના વિજભારને કારણે માઇનસનું ચિહ્ન છે ઓકે નહીં તો ઘણા એવા મળશે મને બરાબર। એટલે આપણે શું ધ્યાન આપવાનું છે કે જેમ જેમ કક્ષા ઓકે જેમ જેમ કક્ષા વધે છે તેમ તેમ ઉર્જા શું થાય છે? ઘટે છે અથવા તો જેમ જેમ એટલે આ બંને એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે। બીજી બાબત સ્ટુડન્ટ એ આપણે યાદ રાખવાની છે કે જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા E=0 થઈ જાય, જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા E=0 થઈ જાય એનો અર્થ કે ઇલેક્ટ્રોન ખૂબ જ દૂર જતો રહ્યો છે અથવા તો પરમાણુની બહાર નીકળી ગયો છે। પરમાણુની બહાર નીકળી ગયો છે એટલે કે
પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું આયનીકરણ થઈ ગયું છે. ધારો કે હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે. ઓકે, તો જો એક ઇલેક્ટ્રોન એનો દૂર થાય તો કયો આયન બને છે? H+. એટલે અહીંયા શું થશે કે ઇલેક્ટ્રોનની એનર્જી 0 હોય એટલે સમજવાનું કે ઇલેક્ટ્રોન એ ઇન્ફિનિટિવ અંતરે, અનંત અંતરે જતો રહ્યો છે, અથવા તો એવું સમજવાનું કે ઇલેક્ટ્રોન એ પરમાણુથી શું થઈ ગયો છે? દૂર થઈ ગયો છે.